મિત્રો, કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલાં આ વાત અવશ્ય જાણો. આ તાજો બનેલો દાખલો તમારી આંખો ખોલી દેશે. એક દીકરીના દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે તેના દીકરીના લગ્ન સુખી અને પૈસાવાળા પરિવારમાં થાય, જેના કારણે તેની દીકરીને આર્થિક પરેશાનીનો સામનો ન કરવો પડે. અને છોકરીઓ પણ મોટા ભાગે પૈસાવાળા છોકરાઓને વધારે પસંદ કરતી હોય છે. પરંતુ અમુકવાર સામાન્ય ઘરની દીકરી જ્યારે પૈસાવાળા પરિવારની વહુ બને તો તેણે ઘણું બધું દુઃખ પણ ભોગવવું પડતું હોય છે. તો તે દુઃખોની ઝાંખી કરાવતી એક સત્ય ઘટના વિશે આજે અમે તમને આ વાર્તામાં જણાવીશું, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ અને સમજવી જોઈએ. અવની કરીને એક છોકરી હતી. અવનીનું ગ્રેજ્યુએટ પૂરું થયું કે તરત જ તેના માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી. તેઓ વિચારતા હતા કે કોઈ સારા ઘર મળી જાય તો ત્યાં અવનીના લગ્ન કરી નાખીએ. એવામાં એક છોકરાની વાત સંબંધ બાબતે આવે છે. છોકરો ખૂબ જ પૈસાદાર હતો. મુંબઈમાં પોતાની ફેક્ટરી હતી, એક બંગલો હતો. ગામડે પણ એક આલીશાન ઘર હતું, જ્યાં છોકરાના માતા પિતા રહેતા હતા અને છોકરો મુંબઈમાં રહેતો હતો. અવનીના પિતાએ આ છોકરો અને તેનો પરિવાર ખૂબ જ પસંદ આવ્યો. પરંતુ અવનીને આ છોકરો પસંદ ન હતો, કારણ કે તે 10 નપાસ હતો. પરંતુ તેના પિતાએ તેને સમજાવી કે છોકરો ખૂબ જ પૈસાદાર છે, તેના ઘરમાં કોઈ વાતની ખોટ નથી, ત્યાં તારા લગ્ન થશે તો તું રાજ કરીશ. આવું કહીને તેને લગ્ન કરવા માટે મજબૂર કરી દીધી. અવની પણ પિતાની જીદ સામે કંઈ ન બોલી શકી અને એણે લગ્ન માટે હા પાડી દીધી. ત્યારબાદ અવનીની સગાઈ આકાશ સાથે જ થઈ ગઈ અને મહિનામાં તો લગ્ન પણ નક્કી ગયા. અવનીની ઈચ્છા હતી કે તેના લગ્ન કોઈ એન્જિનિયર સાથે થાય, પરંતુ બધું જ આપણું ધાર્યું નથી થતું એમ વિચારી તે આકાશ સાથે લગ્ન જીવનમાં સપનાઓ લઈને પરણીને સાસરે ગઈ. અવનીએ ઘણી બધી આશાઓ અને સપનાઓ સાથે લગ્ન જીવનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો. સાસરે પહેલા દિવસે જ 6 વાગ્યે ઉઠી અને સ્નાન કરી તૈયાર થઈ નીચે આવી અને સાસુમાને પગે લાગી અને તરત જ સાસુમાએ પોતાનો સ્વભાવ બતાવ્યો, કારણ કે અવનીના સાસુ ખૂબ જ ઘમંડી નીકળ્યા. સાસુને પહેલેથી જ અવની પસંદ ન હતી, કેમ કે અવનીના પિતા એક સામાન્ય માણસ હતા. એ કોઈ પૈસાવાળા પરિવારમાંથી ન હતા અને અવનીની સાસુને પૈસાદારની દીકરીને વહુ તરીકે લાવવી હતી, જે કરિયાવરમાં વધારે વસ્તુઓ અને સોનું લાવે. પરંતુ અવનીના સસરાને એક સંસ્કારી વહુ જોઈતી હતી. તેમના માટે પૈસા મહત્વ ન હતા. તેથી અવનીના સસરા સામે તેની સાસુનું કંઈ ચાલ્યું નહીં અને અવનીના સાસુએ આ સંબંધ માટે ઈચ્છા ન હોવા છતાં પણ હા પાડવી પડી, જેનો તે અવની સાથે આવું વર્તન કરીને બદલો લેતી હતી. પહેલા જ દિવસે અવનીને તેને સાસુએ અમુક નિયમો જણાવી દીધા કે સવારે 4:30 વાગ્યે ઉઠી જવાનું અને રાત્રે 11 વાગ્યે જ સૂવાનું, ઘરની બહાર નહીં જવાનું, કામ સિવાય બોલવાનું નહીં, વગેરે ઘણા બધા નિયમો તેણે જણાવી દીધા. અવની આવા નિયમો અને આવું વર્તન જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ અને અવનીને વારંવાર કરિયાવર ઓછો લાવી તેવા મહેણા મારતા હતા. જ્યારે અવનીને મળવા માટે તેના માતા પિતા આવે તો તેને પણ સંભળાવતા હતા અને તેનું અપમાન કરતા હતા. આ બધું જોઈને અવનીને ખૂબ જ દુઃખ થતું અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ સાસુ સસરા સાથે આ રીતે 1 મહિનો પસાર થયો. ત્યારબાદ અવનીને તેના પિતા આકાશ સાથે મુંબઈ રહેવા જવાનું હતું. અવનીને લાગ્યું કે હવે તેની જિંદગીમાં સારા દિવસો આવશે.
મુંબઈમાં તેણે આલિશાન ઘરમાં રહેવાનું અને ત્યાં કોઈ ખરી ખોટી સંભળાવવાવાળું પણ નહીં હોય. એકવાર તો તેને લાગ્યું કે પપ્પાની વાત સાચી હતી. હું મુંબઈમાં રાજ કરીશ. આ સપનાઓ સાથે તે મુંબઈ પહોંચે છે અને પતિ સાથે રહેવાનું શરૂ કરે છે. થોડા જ દિવસોમાં અવની ગર્ભવતી થાય છે. આ સાંભળી તેના સાસુ સસરા ખૂબ જ ખુશ થાય છે, કારણ કે તેને તેના ઘરનો વારસદાર આવવાની ખુશી હોય છે. અવની પહેલી વાર જ ગર્ભવતી બની હતી, તેથી તેને પિયર જવાનું હતું. તેના શ્રીમત બાદ તે પોતાના પિયર જાય છે. પિયર ગયા બાદ ક્યારેક જ આકાશ અવનીને ફોન કરતો, તેથી અવની થોડી દુઃખી થઈ જતી. જોતજોતામાં અવનીએ એક દીકરાને જન્મ આપ્યો, જેના સમાચાર સાંભળીને અવનીના સાસુ સસરા ખૂબ જ ખુશ થયા. સવા મહિના બાદ આકાશ તેને ફરી સાસરે જવા માટે લઈ ગયો. અવનીના દીકરાનું નામ જય રાખ્યું અને સાસુ જયની આવવાની ખુશીમાં એટલા ખુશ હતા કે તેણે આખા ગામમાં પેંડા વહેંચ્યા. ત્યારબાદ આકાશ અવની અને જય બંનેને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. હવે અવની સામે તેના પતિની અસલિયત આવી કે અવની કેટલી સંસ્કારી હતી, તેટલો જ આકાશ દુરાચારી હતો. તે અવની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતો અને તેને ધૂતકારતો. એટલું જ નહીં, તેના મુંબઈમાં ઘણી છોકરીઓ સાથે અફેર પણ હતા અને તે છોકરીઓ પાછળ પૈસા અને સમય બરબાદ કરતો. એટલું જ નહીં, અવની કંઈ કહે તો તે તેને મારતો. હદ તો ત્યારે થઈ જ્યારે આકાશ એક દિવસ પોતાની ગર્લફ્રેન્ડને ઘરે લાવ્યો અને ઘરમાં જ તેની સાથે રોમાંચ કરવા લાગ્યો. આ બધું થયા બાદ અવની માટે તે જિંદગી નરક બની ગઈ હતી. તેને ઘણીવાર થયું કે તે આત્મહત્યા કરી લે, પરંતુ તેને તેના દીકરા જયની ચિંતા સતાવતી હતી. તેથી તે આત્મહત્યા કરવાનો વિચાર બદલી નાખતી અને દીકરા માટે જીવવા માટે મન મક્કમ કરી લેતી. અવની વિચારતી કે આ મારો જ વાંક છે. જો મેં પહેલાં જ આકાશને રોક્યો હોત તો વાત આટલી આગળ વધી ન હોત. પહેલેથી જ જો મેં મારા પતિને દાબમાં રાખ્યો હોત તો આજે આ દિવસો જોવા ના પડ્યા હોત. મારું સારું વર્તન જ આજે મારું દુશ્મન હોય એવું લાગે છે. પરંતુ તે પોતાના સંસ્કારોના કારણે આવું ન કરી શકી. આ રીતે તે ક્યારેક પોતાને તો ક્યારેક પોતાના નસીબને કોસતી અને દિવસો પસાર કરતી. ઘણી વખત તેને વિચાર આવતો કે મારા પપ્પાને હું સુખી રહું તેવું વિચારીને અહીં પરણાવી હતી, પરંતુ કદાચ તેમને અંદાજો પણ નહીં હોય કે અહીં મારે કેટલું દુઃખ વેઠવું પડે છે. મિત્રો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ ઘણી દીકરીઓને લગ્ન બાદ આવા દુઃખોનો સામનો કરવો પડતો હોય છે. તેથી દરેક માતા પિતાએ અને ભાઈઓએ સમજવું અને પોતાની લાડકવાઈ દીકરીને કે બહેનોને કાંઈ પણ વિચાર્યા વગર માત્ર પૈસાદાર છે તે જોઈને ક્યારેય પણ કોઈ સાથે લગ્ન ન કરાવી દેવા જોઈએ. પૈસા તો આજે છે, કાલે નથી, પરંતુ સંસ્કાર જ સાચું ઘરેણું છે, કારણ કે સંસ્કાર ક્યારેય મળતા નથી. પૈસાદાર લોકો મોટા ભાગે માણસો કરતાં પૈસાને વધારે મહત્ત્વ આપતા હોય છે, જ્યારે સંસ્કારી લોકો પૈસા કરતાં વધુ મહત્ત્વ માણસોને અને તેની લાગણીઓને આપતા હોય છે. તેથી દીકરીના લગ્ન કરતાં પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ બાબતમાં તમારું શું કહેવું છે કે દીકરીના લગ્ન પૈસાદાર છોકરા સાથે કરવા જોઈએ કે પછી સંસ્કારી અને મહેનતુ છોકરા સાથે કરવા જોઈએ? કોમેન્ટ કરીને તમારો કિંમતી જવાબ જરૂર જણાવજો. નોંધ: મિત્રો, આ વાર્તા
માં અમે કોઈ પૈસાવાળા લોકો કે કોઈના પર વ્યક્તિગત પ્રશ્ન નથી ઉઠાવતા. એક સત્ય ઘટના બનેલી છે તેના આધારે આ વાર્તાને લખવામાં આવેલ છે, જેની બધા જ સાંભળતા મિત્રોએ નોંધ લેવી. કોઈ પણ વ્યક્તિની લાગણીને અમે ઠેસ નથી પહોંચાડવામાં માગતા. ધન્યવાદ મિત્રો.